આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ઝાપટા પડી શકે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ ઝાપટા પડી શકે, પરંતુ આગામી 72 કલાકમાં લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ સુરત નવસારીના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે ભરૂચ, જાંબુઘોડા વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ જે છે એ તારીખ 14 સુધીમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ લાવી શકે તેમ છે અને આ સિસ્ટમ લગભગ 18 તારીખ રહેતા ત્યાર પછી ઉત્તર ભારતમાં જતાં ઉત્તર રાજસ્થાનના સંલગ્ન ભાગો છે ગુજરાતના, તે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમ આ વખતનું ચોમાસું જે છે એ નિર્નિયમિત ચોમાસું નથી, પરંતુ લો પ્રેશર ભિન્ન ભાગોમાં થાય છે અને જ્યાં વરસાદની સાનુકૂળતા હોય ત્યાં વરસાદ ખાબકી શકે છે.